રાજકોટથી સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। રાજકોટમાં બની ભીષણ આગની ઘટના। ભીષણ આગમાં 24 લોકો થયા છે મૃત્યુ। મૃતકોમાં 12 માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે। હાલ અત્યારે રાજકોટથી મળી રહ્યા છે આ સમાચાર। રાજકોટમાં બની છે ખૂબ જ ગોજારી આગની ઘટના। નાનામવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં એકાએક ભીષણ આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ છે। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા અને દરમિયાન જાણવા મળી રહ્યું છે કે 24 જેટલા લોકોના આ ઘટનામાં મોત થયા છે, જેમાં 12 થી વધુ બાળકોનો સમાવેશ થાય છે। ગેમ ઝોનની અંદર બની છે આ ગોજારી આગની ઘટના। આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। ઘટના સ્થળ ઉપર મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ પ્રશાસન અને અન્ય અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને રેસ્ક્યુની કામગીરી હાલ ચાલી રહી છે। અત્યારના સૌથી મોટા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટની અંદર એક ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 22 થી 24 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કે કેટલાક લોકોને સુરક્ષિત બચાવી લેવામાં પણ આવ્યા છે। ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરીને આ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે। આગને કુલિંગનું કામ અત્યારે ચાલી રહ્યું છે, તેમજ જે મિસિંગ લોકો છે એને શોધવાની કામગીરી હાલ ચાલી રહી છે। જે રીતે દ્રશ્ય દેખાઈ રહ્યા છે, રાજકોટમાં નાનામવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં એકાએક ભીષણ આગ લાગી હતી, જેમાં 22 લોકોના મોત થયા છે। આ આગની ઘટનામાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે અને રાજકોટ પોલીસ કમિશનર તાત્કાલિક ધોરણે શહેરના અન્ય ગેમ ઝોન પણ બંધ કરવાનો આદેશ આપી દીધો છે। રાજકોટ નાનામવા રોડ પર આવેલી સયાજી હોટલ નજીક ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે। હાલ વેકેશનનો માહોલ હોવાને કારણે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા ફસાયા હોવાની વાત સામે આવી હતી। હાલ મળતી પ્રાથમિક जानकारी મુજબ અત્યાર સુધીમાં બાળકો સહિત 24 લોકોના મોત થયા છે અને હજી પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે। આગ જેટલી ભીષણ છે કે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ કરવામાં આવ્યો છે। 12 થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આગ લાગતા જ ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો છે અને 2 કિલોમીટર સુધીના એરિયામાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। ઘટનાને પગલે મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા છે। સમગ્ર ઘટનામાં વહીવટીતંત્રને તત્કાલ બચાવ અને રાહત કામગીરી કરવા માટે અને મહાનગરપાલિકા વહીવટીતંત્રને પણ સૂચના આપી દેવામાં આવી છે। ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાને અગ્રતા આપવા પણ સૂચના આપવામાં આવી છે। આ આગને પગલે રાજકોટ પોલીસ કમિશનરે શહેરના તમામ ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા છે। આગ લાગવા પાછળ એસીમાં બ્લાસ્ટ બતાવવામાં આવી રહ્યું છે, જો કે હજી સુધી નક્કર કારણ જાણી શકાયું નથી। હજી સુધી આગ લાગવાનું